નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે। મા બાપ પોતે દુઃખ સહન કરીને, ભૂખ્યા રહીને, મહેનત મજૂરી કરીને પોતાના સંતાનોને ભણાવે છે અને મોટો માણસ બનાવે છે, પરંતુ તે સંતાનો પોતાના મા બાપના આ ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવે છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે। માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। હોસ્પિટલની પથારી પર સૂઈ રહેલા ગંગાબા ડાબી અને જમણી બાજુ પડખા ફરી રહ્યા હતા। આખો દિવસ ઘણા બધા લોકોની વચ્ચે રહેવા છતાં પણ તેઓ એકલાપણું મહેસૂસ કરી રહ્યા હતા। તેમની સાથે વાત કરવાવાળું પણ કોઈ નહોતું। આ રીતે સમય પસાર કરવો તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો। ઘણીવાર તેઓ કંટાળી જતા ત્યારે તેમની બાજુમાં રાખેલું રામાયણ તેઓ વાંચવા લાગતા। અડધો કલાક રામાયણ વાંચીને તેમણે પાછું મૂકી દીધું અને ફરી પાછા બેડ ઉપર સૂઈ ગયા। સૂતા સૂતા તેમને એક જ વિચાર પરેશાન કરી રહ્યો હતો કે બીમાર વ્યક્તિ તો હોસ્પિટલ જાય છે, આવા માહોલમાં રહેવું એ તેની મજબૂરી હોય છે, પરંતુ ભગવાનની કૃપાથી મને તો કોઈ બીમારી નથી। તે છતાં પણ મારી ફૂટેલી કિસ્મત તો જુઓ કે હું હોસ્પિટલમાં રહેવા માટે મજબૂર છું। ચાલો હવે તમને જણાવીએ કે આખરે સ્વસ્થ હોવા છતાં પણ ગંગાબા હોસ્પિટલમાં રહેવા માટે કેમ મજબૂર હતા। હકીકતમાં થોડા સમય પહેલાં ગંગાબા પોતાના પતિ સાથે ગામડામાં રહેતા હતા, પરંતુ 6 મહિના પહેલાં જ તેમના પતિનું દેહાંત થઈ ગયું। પતિના દેહાંત બાદ તેઓ એકલા પડી ગયા હતા, જેના લીધે તેમનો દીકરો ગંગાબાને પોતાના ઘરે લઈ આવ્યો, પરંતુ તેમની વહુ ગંગાબાને પોતાની પાસે રહેવા દેવા નહોતી માંગતી। પરંતુ ગામવાળા અને પોતાના સગા સંબંધીઓના દબાણના કારણે દીકરાએ પોતાની માને શહેરમાં પોતાના ઘરે લાવવા પડ્યા। ગંગાબાનો દીકરો વિમલ એક મોટો ડૉક્ટર હતો, એટલા માટે મોટા લોકો સાથે તેની સારી ઓળખાણ હતી। તેના સાસરીવાળા પણ ઊંચા ખાનદાનના હતા, પરંતુ ગંગાબા એક સાધારણ ગામડાની મહિલા હતી, જેમને આ બધો દેખાડો કરવો નહોતો ગમતો। ગંગાબાની એક આંખ નકલી હતી, જેના કારણે તેમની વહુ અને પૌત્રને તેઓ કદરૂપા લાગતા હતા। એક દિવસે એવું બન્યું કે ગંગાબાનો પૌત્ર તેમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે દાદી, તમે આ સોફા પર ના બેસો, અંદર તમારા રૂમમાં ચાલ્યા જાઓ, મારા કેટલાક મિત્રો ઘરે આવવાના છે। પૌત્રએ ખૂબ જ ઊંચા અવાજમાં તેમને કહ્યું ત્યારે ગંગાબા ખૂબ જ પ્રેમથી બોલ્યા કે અરે દીકરા, હું તો ખૂબ જ ઓછી જગ્યા પર બેઠી છું, તારા મિત્રોને બેસવા માટે અહીંયા ઘણી બધી જગ્યા છે। ના, તમારે તેમની સામે બેસવાનું નથી, મારા મિત્રો મને ખીજવે છે, મારું અપમાન થતું હોય તેવું મને મહેસૂસ થાય છે। તેમનો પૌત્ર ચિલ્લાવા લાગ્યો ત્યારે અંદરથી તેમની વહુ સંધ્યાનો અવાજ આવ્યો, શું થયું બેટા, શા માટે તું ગુસ્સામાં ચિલ્લાવી રહ્યો છે? મમ્મી જુઓ ને, દાદી હંમેશા આ સોફા પર બેસી રહે છે, ઘરે મારા મિત્રો આવવાના છે, પરંતુ દાદી તેમના રૂમમાં નથી જઈ રહ્યા। તે જ સમયે ગુસ્સામાં લાલચોળ થયેલી તેમની વહુ સંધ્યા બહાર આવી અને બોલી, માજી, તમે તમારા રૂમમાં કેમ નથી જતા? વગર કારણે અમારું અપમાન કરાવવા માંગો છો? થોડું અમારા સ્ટેટસનું પણ ધ્યાન રાખો। બિચારા ગંગાબા ચૂપ થઈને પોતાના રૂમમાં જઈને ખૂણામાં બેસી ગયા। ગંગાબાને પોતાના રૂમમાં એકલાપણું મહેસૂસ થતું હતું। દિવાલોને જોઈને ક્યાં સુધી પોતાનો સમય પસાર કરતા, એટલા માટે તેઓ બહાર સોફામાં આવીને બેસી જતા હતા। તેઓ એવું વિચારીને સોફા પર બેસતા હતા કે વધારે તો નહીં, પરંતુ આ નાના બાળકનો ચહેરો જોઈને તો મારો સમય પસાર થઈ જશે। પરંતુ તેમની વહુ અને પૌત્રને એ નકલી આંખવાળા ગંગાબા પસંદ નહોતા। બીજી બાજુ ગંગાબાના દીકરા વિમલને પણ પોતાની પત્ની અને પુત્રનું આ વર્તન ગમતું નહોતું। પોતાની માને અપમાનિત થતા જોઈને તે ચૂપ રહેતો હતો, કેમ કે જો તે કંઈ કહેતો તો તેની પત્ની અને દીકરો બંને તેનો વિરોધ કરતા હતા। થોડા દિવસ પસાર થયા ત્યારબાદ સંધ્યાએ પોતાના પતિ વિમલને કહ્યું કે સાંભળો, પરમ દિવસે પાર્ટી કરવા માટે મારી બહેનપણીઓ ઘરે આવી રહી છે। તમે તો જાણો જ છો કે મારી બધી બહેનપણીઓનું સ્ટેટસ કેટલું ઊંચું છે, પરંતુ તમારી મા તો હંમેશા અહીં સામે જ બેસી રહે છે
અને જ્યારે કોઈ પણ મહેમાન આપણા ઘરે આવે છે ત્યારે તમારી માં ગામડાની ભાષામાં તેમની સાથે વાતો કરવા લાગી જાય છે. મને તો ખૂબ જ શરમ આવે છે. હવે આ બધું મારાથી વધારે સહન નથી થઈ રહ્યું. તમારી માને જ્યાંથી લાવ્યા છો ત્યાં જ પાછા મૂકી આવો. પોતાની પત્નીની વાત સાંભળીને વિમલ બોલ્યો, સંધ્યા, તું પાગલ તો નથી થઈ ગઈ ને? આ ઉંમરમાં હું માને પાછી મૂકીને આવીશ તો બધા જ સગા સંબંધીઓ અને ગામવાળાની વચ્ચે મારી કેટલી બધી ઇજ્જત જશે અને તેઓ વિચારશે કે આટલો મોટો ડૉક્ટર થઈને તે પોતાની માની સંભાળ પણ નથી રાખી શકતો. પરંતુ સંધ્યા તો જીદ લઈને બેસી ગઈ અને પોતાના પતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમે તમારી માને ગામડે મૂકી આવો, નહીં તો કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી આવો, કેમ કે તે હવે તેમને પોતાના ઘરમાં એક દિવસ પણ રહેવા દેવા નહોતી માંગતી. આ સમસ્યાનો ડૉક્ટર દીકરાએ ખૂબ જ સરસ ઉપાય શોધી લીધો, જેનાથી સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે. બીજા દિવસે જ તેણે પોતાની માને તેમના સામાન સાથે પોતાની હોસ્પિટલમાં શિફ્ટ કરાવી દીધા અને ગંગાબા પોતાના દીકરાની હોસ્પિટલમાં એક પ્રાઇવેટ વોર્ડમાં પહોંચી ગયા. એવું માની લો કે તેમને પહોંચાડી દેવામાં આવ્યા, કેમ કે ગંગાબા તેમના દીકરા અને વહુ માટે ભંગાર થઈ ગયેલા સામાનની જેમ જ હતા, જેમના સુખ દુઃખ અને તેમની ઈચ્છાઓ કોઈના માટે મહત્ત્વના નહોતા. સમયસર વોર્ડ બોય આવીને તેમને ભોજન આપી જતો હતો, ત્યારે તેની સાથે ગંગાબા થોડીવાર માટે પોતાના હાલચાલની વાતો કરી લેતા. દર્દીઓ માટે બનાવેલું ભોજન તેમને પસંદ તો નહોતું આવતું, પરંતુ મન મારીને પણ તે ચૂપચાપ ખાઈ લેતા હતા. થોડા દિવસ પસાર થયા બાદ ડેન્ગ્યુની બીમારીના કારણે હોસ્પિટલના બધા જ પ્રાઇવેટ વોર્ડ દર્દીઓથી ભરાવા લાગ્યા અને વધુને વધુ દર્દીઓ આવી રહ્યા હતા. તેની કિંમત પણ ગંગાબાએ જ ચૂકવવી પડી, કેમ કે પ્રાઇવેટ વોર્ડમાં એક દર્દીનો ચાર્જ 5,000 રૂપિયા હતો અને તેના કારણે માની મમતાની આગળ તે કિંમત ભારે પડી રહી હતી. એટલા માટે તેમના ડૉક્ટર દીકરાએ ગંગાબાને જનરલ વોર્ડમાં શિફ્ટ કરાવી દીધા. ગંગાબા ચારે બાજુ નજર કરતા ત્યારે તેમને ફક્ત અને ફક્ત દર્દીઓ જ દેખાઈ રહ્યા હતા. દર્દીઓની વચ્ચે રહીને હવે તો તેઓ પણ પોતે બીમાર હોય તેવું મહેસૂસ કરી રહ્યા હતા. પરંતુ આટલું ઓછું નહોતું. જ્યારે જનરલ વોર્ડ પણ દર્દીઓથી ભરાઈ ગયો ત્યારે ગંગાબાને હોસ્પિટલના હોલમાં બેસાડી દેવામાં આવ્યા. હોલમાં બેઠા બેઠા બિચારા વૃદ્ધ ગંગાબા મનમાં ને મનમાં એ દિવસને યાદ કરી રહ્યા હતા કે જે દિવસે તેઓ પોતાનું ઘર છોડીને તેમના દીકરા સાથે શહેરમાં રહેવા માટે આવ્યા હતા. બેઠા બેઠા તેઓ ભૂતકાળના દિવસોને યાદ કરવા લાગ્યા. જ્યારથી ગંગાબા પોતાના સાસરીમાં આવ્યા હતા ત્યારથી જ તેમના ભાગ્યમાં ફક્ત ગરીબી જ હતી. તેમના પતિ ખેતરોમાં મજૂરીનું કામ કરતા હતા, જેનાથી કોઈ ખાસ આવક નહોતી થતી. પરંતુ હિંમત હાર્યા વગર ગંગાબાએ પોતાના પતિની સાથે બીજા લોકોના ખેતરોમાં કામ કર્યું. લગ્નના 1 વર્ષ બાદ તેમના દીકરા વિમલનો જન્મ થયો. ત્યારે દીકરી અને જમાઈની ગરીબી જોઈને ગંગાબાના માતા પિતાએ તેમને એક ગાય ભેટમાં આપી હતી, જેથી મા અને બાળકને દૂધની અછત ના પડે. ગંગાબા થોડું દૂધ પોતાના બાળક માટે રાખીને બાકી વધેલું દૂધ આડોશ પાડોશમાં વેચી દેતા, જેનાથી તેમને થોડી આવક થઈ જતી. જેમ જેમ તેમનો દીકરો મોટો થયો તેમ તેમ તેમનો ખર્ચ પણ વધવા લાગ્યો. ત્યારે તેમણે કોઈપણ જાતની શરમ રાખ્યા વગર લોકોના ઘરોમાં વાસણ ધોવાનું કામ શરૂ કરી દીધું. કચરા પોતા કર્યા. પોતાના દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે મા બાપ બંનેએ દિવસ રાત એક કરી દીધા. તેમનો દીકરો વિમલ પહેલાંથી જ ભણવામાં હોશિયાર હતો, જેના કારણે તેને સ્કોલરશિપ પણ મળવા લાગી હતી. પોતાની હોશિયારી અને મા બાપની મહેનતના કારણે તેણે ડૉક્ટરનો અભ્યાસ પૂરો કરી દીધો. ભૂતકાળની યાદોમાં ખોવાયેલા ગંગાબા વિચારવા લાગ્યા કે આ જ દીકરા માટે મેં જીવનભર મહેનત અને મજૂરી કરી. જ્યારે મારો દીકરો ફક્ત એક જ વાર પ્રેમથી મને માં કહીને બોલાવતો ત્યારે મારા હૃદયમાં મમતા અને વાત્સલ્યનું પૂર ઉમટી આવતું હતું. સંસારના બધા જ સુખ તેની જોડીમાં હું ભરી દેવા માગતી હતી અને આજે જ્યારે તે જ દીકરો ડૉક્ટર બની ગયો ત્યારે તેને પોતાની ઘરડી માં પણ બોજ લાગવા લાગી છે. ધિક્કાર છે આવા દીકરા પર. ગંગાબા દુઃખી હૃદયે આ વિચાર કરી રહ્યા હતા. તેમની સહનશક્તિ હવે ખૂટી રહી હતી. તેઓ ત્યાંથી તરત જ ઊભા થઈ ગયા અને પોતાના દીકરા પાસે જઈને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તે હવે અહીં નહીં રહી શકે. તું મને મારા ગામડે છોડી આવ, નહીં તો હું પોતાની જાતે જ ગામડે જવા નીકળી જઈશ. પોતાની મા હોસ્પિટલમાં રહેતી હતી તે વાતને લઈને વિમલ પણ હેરાન હતો કે હોસ્પિટલનો સ્ટાફ પણ
આ બાબતમાં ચોરી છૂપે અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યો હતો. આજે માએ પોતે જ આ વાત કહી દીધી ત્યારે વિમલ તેની માને ગામડે મૂકી આવવા માટે રાજી થઈ ગયો. બીજો દિવસ રવિવારનો હતો. વિમલ પોતાની માને ગામડે મૂકી આવવાની બધી તૈયારીઓ કરીને તેમને ગાડીમાં બેસાડીને નીકળી ગયો. ગામમાં ગંગાબા અને તેમના ડૉક્ટર દીકરાનું સ્વાગત થયું. 6 મહિનાથી બંધ પડેલા જૂના મકાનની સાફ સફાઈ તેમના આડોશ પાડોશમાં રહેતા લોકોએ કરી દીધી. સામેના ઘરમાં રહેતા સવિતા કાકીએ જ્યારે તેમના આવવાના સમાચાર સાંભળ્યા ત્યારે તરત જ તે 2 ગ્લાસ ચા બનાવીને લઈ આવ્યા. બધા લોકોએ ગંગાબાનું અચાનક પાછા આવવાનું કારણ જાણવા પ્રયત્ન કર્યો ત્યારે વિમલે આત્મીયતા દર્શાવીને કહ્યું કે એવું છે કે માને ગામના બધા લોકોની ખૂબ જ યાદ આવી રહી હતી, એટલા માટે તે ઉદાસ રહેતી હતી. 2-4 મહિના તે ગામમાં રહેશે તો તેમના હવા પાણી બદલાઈ જશે એ વિચારીને હું તેમને અહીં લઈ આવ્યો. આવું કહીને વિમલે સાચી વાત છુપાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સવિતા કાકી તે જ સમયે બધી જ વાત સમજી ગયા અને બોલ્યા કે દીકરા, બિચારી તારી માએ પોતાની આખી જિંદગી ખૂબ જ દુઃખ અને તકલીફમાં પસાર કરી છે, એટલા માટે પોતાની માને ભૂલી ના જતો, ક્યારેય તેમને દુઃખી ના કરતો. કેવી વાત કરો છો કાકી, માને હું કેવી રીતે ભૂલી જઈશ? આખરે આ દુનિયામાં તેમના સિવાય મારું છે પણ કોણ? મારી માની સેવામાં હું કોઈ પણ કસર નહીં રાખું. તેમને થોડા સમયે મળવા આવવાનું આશ્વાસન આપીને તેણે પોતાની માના હાથમાં 10,000 રૂપિયા આપી દીધા અને કહ્યું, માં, મને લાગે છે કે આટલા પૈસા તમારા ખર્ચ માટે પૂરતા છે. દર મહિને જ્યારે હું મળવા આવીશ ત્યારે તમારા ખર્ચ માટે પૈસા પણ આપતો જઈશ. આવું કહીને ડૉક્ટર દીકરો શહેર પાછો જતો રહ્યો. ગામડે વૃદ્ધ ગંગાબા એકલા પડી ગયા. પાડોશીઓ પાસે ઘરમાં જરૂરી સામાન મંગાવી લીધો, પરંતુ મોંઘવારી એટલી બધી હતી કે ખેંચતાણ કરીને પણ શાકભાજી અને દૂધ માટે ફક્ત 2,000 રૂપિયા જ બચ્યા હતા. અને પછી તે વિચારવા લાગ્યા કે એ જરૂરી પણ નથી કે દરરોજ દાળ અને શાકભાજી જ બનાવવું પડે. મીઠા મરચાંવાળી રોટલી બનાવીને તેને ચા સાથે પણ આરામથી ખાઈ શકાય. કમસે કમ અહીં રહીને હું ઇજ્જત સાથે જિંદગી તો જીવી શકીશ, અને એમ પણ પછીના મહિને મારો દીકરો મને મળવા તો આવવાનો જ છે અને ખર્ચ માટે પૈસા પણ આપી જશે. બીજા મહિને 1 તારીખ આવી ત્યારે તેમના ડૉક્ટર દીકરાએ 5,000 રૂપિયાનો મની ઓર્ડર મોકલી દીધો. ગંગાબા, જે તેમના દીકરાની આવવાની રાહ જોઈ રહ્યા હતા, તેઓ પોતાના દીકરા દ્વારા મોકલાવેલા મની ઓર્ડરને જોઈને સમજી ગયા કે હવે તેમનો દીકરો તેમને મળવા માટે નહીં આવે. કદાચ તે પોતાના કામમાં વ્યસ્ત હશે એવું વિચારીને તેમણે પોતાના મનને સમજાવી લીધું. 3 મહિના સુધી તેમના દીકરાએ મની ઓર્ડરથી પૈસા મોકલાવ્યા અને ગંગાબાને પણ કોઈ તકલીફ નહોતી પડી રહી. ગંગાબા પોતાના ઘરનો ખર્ચ ખૂબ જ કસર કરીને ચલાવતા હતા, પરંતુ 4થા મહિને તેમના દીકરાએ મની ઓર્ડર પણ મોકલ્યો નહીં. બિચારા ગંગાબા ખૂબ જ મુશ્કેલથી પોતાના ભોજનનો ખર્ચો કાઢી રહ્યા હતા. મહિનાના અંતમાં તો એવી હાલત થઈ ગઈ કે તેમના હાથમાં હવે એક ફૂટી કોડી પણ નહોતી વધી. જેમ તેમ કરીને દુકાનદાર પાસેથી ઉધાર માંગીને તે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને દૂધવાળાનું પણ ઉધાર ચૂકવવાનું બાકી હતું. પાડોશમાં રહેતી મહિલાઓ અને ગંગાબાની કેટલીક વૃદ્ધ બહેનપણીઓ કોઈક વાર તેમની પાસે આવીને બેસતી હતી. બધા તેમના આ દુઃખ દર્દથી અજાણ નહોતા, પરંતુ ગંગાબા ક્યારેય પણ પોતાના ચહેરા ઉપર એવો ભાવ નહોતો આવવા દેતા કે તેઓ દુઃખી છે. આવતા જતા દૂધવાળો પણ તેમને પૂછતો કે માજી, તમે મારા પૈસા ક્યારે ચૂકવશો? અને ગંગાબા પોતાના મુખ પર ખોટું હાસ્ય લાવીને તેને કહેતા કે જલ્દી જ મારા પૈસા આવી જશે અને તું પણ ક્યાં ભાગી જવાનો છે, અને એવું સમજી લેજે કે તે પોતાના દાદીને દૂધ પીવા માટે આપ્યું હતું. પરંતુ આવી વાતો કરીને પણ ક્યાં સુધી પોતાનું ગુજરાન ચાલતું, અને છેવટે તેમણે દૂધ લેવાનું બંધ કરી દીધું અને હવે તો તે કરિયાણું લેવા માટે પણ દુકાનદાર પાસે નહોતા જતા. ઘરમાં અનાજના બધા જ ડબ્બા ખાલી હતા અને ખાવા માટે કાંઈ પણ નહોતું બચ્યું. લોટનો ડબ્બો ખોલીને જોયો તો ફક્ત તેમાંથી થોડોક જ લોટ નીકળ્યો, જેનાથી મુશ્કેલથી 2 જ રોટલી બનાવી શક્યા. અને જ્યારે તેઓ 2 રોટલી સાથે પાણી લઈને જમવા માટે બેઠા તે જ સમયે દરવાજામાંથી અવાજ આવ્યો. એક ભૂખથી બેહાલ થયેલો ભિખારી દુઃખી અવાજમાં ભીખ માગતા કહી રહ્યો હતો કે માજી, ભૂખ્યો છું, મને એક રોટલી આપી દો. ભગવાન તમારા દીકરાનું આયુષ્ય ખૂબ લાંબુ કરશે અને તેની પ્રગતિ પણ ખૂબ થશે. ગંગાબા રોટલીનો ટુકડો તોડીને જમવાની તૈયારી જ કરી રહ્યા હતા
ત્યારે તે ભિખારીની વાત સાંભળીને તેઓ થોભી ગયા અને વિચારવા લાગ્યા કે એક રોટલીના બદલામાં તેમના દીકરાનું લાંબુ આયુષ્ય ખૂબ જ સસ્તું કહેવાય. તેમણે તરત જ પોતાની થાળીમાં રાખેલી 2 રોટલીમાંથી એક રોટલી લઈને તે ભિખારીને આપી દીધી અને વધેલી બીજી રોટલી જ્યારે તેઓ ખાવા જઈ રહ્યા હતા ત્યારે જ એક કૂતરું તેમની સામે આવીને બેસી ગયું અને ખૂબ જ આશા ભરેલી નજરથી તેમની સામે જોવા લાગ્યું. ત્યારે ગંગાબાએ વધેલી એક રોટલીમાંથી અડધી રોટલી તે કૂતરાને આપી દીધી અને વધેલી બીજી અડધી રોટલી પાણી સાથે ખાઈને તેઓ સંતોષ માનીને બેસી ગયા. હવે ઘરમાં ખાવા માટે કંઈ પણ નહોતું. એકવાર તેમણે વિચાર્યું કે બાજુના દુકાનદારો પાસેથી ઉધાર લઈને કામ ચલાવી લઉં, પરંતુ બીજી ક્ષણે તેમને વિચાર આવ્યો કે દુકાનદાર મને 1 કે 2 દિવસ માટે સામાન ઉધાર આપશે અને પછી તે પણ પૈસા માગશે અને વળી આગળનું ઉધાર ચૂકવવાનું બાકી છે. બિચારા ગંગાબા ભૂખથી તડપતા પોતાના ખાટલા ઉપર સૂઈ ગયા અને તે કેટલીક વાર સુધી વિચારતા રહ્યા કે બીજાના ઘરે જઈને વાસણ ઘસવાનું કામ શરૂ કરી દઉં કે પછી લોકોના ઘરે જઈને કચરા પોતા કરવાનું શરૂ કરી દઉં, જેથી થોડા પૈસા તો મળી જશે. પરંતુ પાછું મોટા ડૉક્ટર દીકરાની માં હોવાની મર્યાદા તેમની આડે આવી જતી હતી. આવું વિચારીને પાણી પીને તે પોતાની ભૂખ સંતોષવાની કોશિશ કરવા લાગ્યા અને રાત પડી ગઈ હતી તો ચૂપચાપ ભૂખ્યા પેટે સૂઈ ગયા. પરંતુ તેમને એ આશા હજુ પણ હતી કે તેમનો દીકરો જરૂર પૈસા મોકલશે. બીજા દિવસે સવારે ગંગાબા જલ્દી ઉઠી ગયા. તેમને ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી અને તે પણ સહન કરવી હવે મુશ્કેલ હતી. ભૂખ્યા પેટે તેઓ વારંવાર પોતાના ઘરની બહાર નીકળીને મની ઓર્ડર આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આખો રસ્તો સુમસાન જ દેખાઈ રહ્યો હતો. વળી પાછા તે ઘરે આવીને ખાટલા ઉપર સૂઈ ગયા. ત્યારે જ અચાનક બહારથી અવાજ આવ્યો. ગંગાબા બહાર દોડતા ગયા અને તેમણે જોયું તો ગાયો માટે ખાવાનું એકઠું કરી રહેલી ગૌશાળાની ગાડી ત્યાં આવી હતી. તેમના ઘરની આસપાસ રહેતી બધી જ મહિલાઓ ઘરમાંથી નીકળીને વધેલી સૂકી રોટલી તે ગાડીમાં નાખી રહી હતી. ગંગાબા દુઃખી થઈને ભૂખના માર્યા પોતાના ઘરના દરવાજા બહાર બેસી ગયા. તેઓ એક બાજુ ગાડીમાં નાખવામાં આવતી તે સૂકી રોટલીઓને જોતા તો બીજી બાજુ મની ઓર્ડરનો વિચાર કરીને ટપાલીની રાહ જોતા. એક બાજુ તેમની આંખોમાંથી નિરંતર આંસુ વહી રહ્યા હતા તો બીજી બાજુ ગૌશાળામાં નાખવામાં આવેલી સૂકી રોટલી ઉપર તેમની નજર વારંવાર જઈ રહી હતી. તેમના ફળિયામાં રહેતી બધી જ સ્ત્રીઓ જ્યારે ગાડીમાં રોટલીઓ નાખીને ઘરમાં ચાલી ગઈ ત્યારે ભૂખથી તડપતા ગંગાબા તે ગાડી તરફ ચાલવા લાગ્યા. આસપાસ જોયું તો કોઈ ત્યાં નહોતું. તેમણે ફટાક દઈને ગાડીમાં હાથ નાખ્યો અને જેટલી પણ રોટલીઓ હાથમાં આવી તેને લઈને પોતાના સાડીના પાલવમાં સંતાડી દીધી અને તરત જ પોતાના ઘરે ચાલ્યા ગયા. એક ઊંડો શ્વાસ લઈને તેઓ ખાટલામાં બેસી ગયા અને પોતાના ભાગ્યનો વિચાર કરીને જોર જોરથી રડવા લાગ્યા. પછી સાડીના પાલવમાં રાખેલી સૂકી રોટલીઓ જેવી જ તેમણે બહાર કાઢી ત્યારે ગંગાબાને તેમાં પોતાના ડૉક્ટર દીકરાની પ્રગતિ નજર આવી રહી હતી અને પછી તેઓ વિચારવા લાગ્યા કે મેં આજ સુધી ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન નથી કર્યું કે કોઈનું ખરાબ વિચાર્યું નથી, તો પછી ભગવાન મને આવી સજા કેમ આપી રહ્યા છે કે આજે હું ગાયોના ભાગની રોટલીઓ ચોરીને ખાવા માટે મજબૂર થઈ ગઈ છું. થોડી વારમાં તો એક કૂતરું પણ તેમની પાસે આવીને બેસી ગયું અને રોટલીઓને જોઈને પોતાની પૂંછડી હલાવવા લાગ્યું. ગંગાબાએ એક રોટલી કૂતરાને પણ આપી, પરંતુ ગાયના ભાગની રોટલી ખાવા માટે તેમનું મન નહોતું માની રહ્યું. ભૂખના કારણે તેમની હાલત એટલી બધી ખરાબ હતી કે પોતાના આત્મસન્માનને પણ બાજુમાં રાખીને બિચારા ગંગાબાએ જેમ તેમ કરીને પાણી સાથે તે રોટલી ખાવી પડી. સાંજનો સમય થયો ત્યારે તેમની પાડોશમાં રહેતી એક મહિલા તેમની પાસે આવીને બેસી ગઈ અને તેમને ઉદાસ જોઈને પૂછવા લાગી કે કેમ ગંગાબા, તમારો દીકરો તો કહેતો હતો કે થોડા દિવસમાં હું મળવા આવીશ, પરંતુ તે એવી રીતે ગયો કે તમને જોવા માટે પણ પાછો વળીને આવ્યો નહીં. તે જ સમયે ગંગાબાના ચહેરા ઉપર ઉદાસી અને નિરાશાના ભાવ દેખાવા લાગ્યા. ત્યારે તે મહિલા બોલી કે હું સમજું છું ગંગાબા કે પોતાના સંતાનો જ આવા હોય તો પછી બીજાને આપણી શું પડી હોય. કહેવા માટે તો તમારો દીકરો ડૉક્ટર છે, પરંતુ તમને 2 સમયના રોટલા પણ પૂરા નથી પાડી શકતો, તો પછી આવા સંતાન શું કામના. ત્યારે જ પાડોશી મહિલાની વાતને અવગણીને ગંગાબા બોલ્યા કે ના ના, મારો દીકરો આવો નથી, તે તો મારું ખૂબ જ ધ્યાન રાખે છે, તેની કોઈ મજબૂરી હશે, નહીં તો એવું બની જ ના શકે કે તે પોતાની માને ભૂલી જાય.
ત્યારે જ પાડોશી મહિલા બોલી, ગંગાબા, જો તમારો દીકરો એટલો જ લાયક છે તો તમને પોતાની સાથે કેમ નથી રાખતો? એક ઘરડી માં તેના માટે એટલી ભારે પડી રહી હતી કે આ વૃદ્ધાવસ્થામાં નિસહાય માને એકલી છોડીને ચાલ્યો ગયો. પાડોશી મહિલાના આ શબ્દોએ ગંગાબાના હૃદયને હચમચાવી નાખ્યું. તેઓ વિચારવા લાગ્યા કે ગામમાં જેટલા પણ દીકરાઓ છે, ભલે તેઓ ભણેલા હોય કે અભણ હોય, નોકરી કરતા હોય કે મહેનત મજૂરી કરતા હોય, પરંતુ પોતાના વૃદ્ધ મા બાપને તેમણે પોતાની જોડે જ રાખ્યા છે. મારા ડૉક્ટર દીકરા કરતાં તો આ અભણ દીકરાઓ સારા છે. સુખ દુઃખમાં આખું પરિવાર એક સાથે તો છે ને. કદાચ મારી જ કિસ્મત ફૂટેલી હશે. અને પછી બેઠા બેઠા તેમના મનમાં વિચાર આવ્યો કે ક્યાં સુધી હું મારા ડૉક્ટર દીકરાના નામની જંજીર હું મારા પગમાં પહેરીને બેસી રહીશ? આવી રીતે તો થોડું કામ ચાલશે. મારું જીવન કોઈના મોકલાવેલા પૈસા ઉપર નિર્ભર નથી. હજુ તો મારા હાથ પગ પણ સાજા છે, તો પછી હું આટલી મજબૂર કેમ થઈ ગઈ કે ભૂખના કારણે મરવાની નોબત આવી ગઈ? આવો વિચાર કરીને ગંગાબા ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ઊભા થયા અને પોતાના રૂમમાં ગયા. રૂમમાં જઈને તેમણે પોતાના જૂના સંદૂક તરફ જોયું. સંદૂક પર માટી અને ધૂળ ચડી ગઈ હતી. સાવરણીથી તેને સાફ કરીને તેમણે તે સંદૂકનું તાળું ખોલ્યું. ત્યારે સંદૂકમાં સૌથી ઉપર તેમને સોનેરી કલરમાં ચમકતી એક ખૂબસૂરત લાલ સાડી નજર આવી, જેને પહેરીને એક દિવસ તેમણે આ ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. તે સાડીને જોઈને તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને પછી થોડો વિચાર કરીને તે સંદૂકમાંથી તેમણે એક એક કરીને બધો જ સામાન બહાર કાઢ્યો. ત્યારે જ સંદૂકની અંદર એક ખૂણામાં રાખેલી લાલ રંગની એક નાની પોટલી તેમના હાથમાં આવી. તેને જોઈને તેમની આંખોમાં ચમક આવી ગઈ. પોટલી ખોલીને જોયું તો તેમાં ગંગાબાનું મંગળસૂત્ર પડ્યું હતું, જે લગ્ન સમયે તેમના પતિએ તેમને પહેરાવ્યું હતું. તે મંગળસૂત્ર જોઈને તેઓ ખુશ થયા. થોડા ઘણા ઘરેણાં હતા જે તેમના પિયર અને સાસરીવાળાએ તેમને આપ્યા હતા. તે ઘરેણાં તેમણે પોતાના દીકરાના અભ્યાસ માટે પહેલાં જ વેચી દીધા હતા, પરંતુ પોતાના પતિની આ નિશાનીને તેઓ સહેજ પણ વેચવા નહોતા માંગતા. પોતાની આંખોમાં આંસુ સાથે ગંગાબા તેમના પતિની તસવીરની સામે જોઈને બોલ્યા કે જીવનમાં લાખ ઉતાર ચઢાવ જોવા છતાં પણ આ મંગલસૂત્રને મેં ક્યારેય પણ વેચ્યું નથી, પરંતુ આજે એવી હાલત થઈ ગઈ છે કે મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. પરંતુ હું જાણું છું કે તમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મારા સાથે જ રહેશે. આવું કહેતા તેમણે પોતાની આંખોના આંસુ લૂછ્યા અને સંદૂકમાં પડેલી એક બીજી પોટલીમાં રાખેલા ચાંદીના કેટલાક ઘરેણાં બહાર કાઢ્યા. ચાંદીના ઘરેણાં અને તેમનું મંગળસૂત્ર તેમણે પોતાની સાડીના પાલવમાં બાંધી લીધું. તરત જ ઘરને તાળું મારીને ગંગાબા સોનીની દુકાને પહોંચી ગયા અને ત્યાં જઈને સોનીને તેમના ઘરેણાં દેખાડ્યા. અને ખૂબ જ આશા સાથે તેઓ સોનીને પૂછવા લાગ્યા કે ભાઈ, આ ઘરેણાંની શું કિંમત આવશે? મંગળસૂત્રને ખૂબ જ ઝીણવટથી જોઈને સોની બોલ્યો કે મંગળસૂત્રનું વજન તો ઘણું સારું છે, પરંતુ ચાંદીના ઘરેણાંના હું કંઈ ખાસ પૈસા તમને નહીં આપી શકું. ત્યારબાદ બધાનો ભાવતાલ કરીને સોનીએ 50,000 રૂપિયા તેમના હાથમાં આપ્યા. પૈસા હાથમાં લઈને ગંગાબાના હૃદયમાં એક ઠંડક વળી અને ત્યારબાદ તેઓ પૈસા લઈને પોતાના ઘરે પહોંચી ગયા. થોડો કરિયાણાનો સામાન તેઓ ખરીદીને ઘરે લાવ્યા. આજે ઘણા દિવસો પછી ગંગાબાએ પેટ ભરીને ભોજન કર્યું હતું. પેટમાં અન્નનો દાણો આવ્યા બાદ તેમની અંદર 2 ગણી ઉર્જા આવી ગઈ હતી. તેમણે હવે વિચાર્યું કે જો કદાચ તેઓ ગાય કે ભેંસ ખરીદી લાવે તો તેનું દૂધ કાઢીને તેઓ વેચીને સારા એવા પૈસા કમાઈ શકે. પશુપાલનનું કામ તો ગંગાબા પહેલાં પણ કરી ચૂક્યા હતા. ગાયોને ઘાસચારો ખવડાવવાથી લઈને તેમનું દૂધ કાઢવા સુધીનું બધું જ કામ તેમને ખૂબ જ સારી રીતે આવડતું હતું. ગંગાબા સહેજ પણ સમય બગાડ્યા વગર તે ગામના મુખી પાસે પહોંચી ગયા, જે ગાય ભેંસને ખરીદવા અને વેચવાનું કામ કરતા હતા. મુખી પાસેથી તેમણે સારી જાતની એક ગાય ખરીદી લીધી. ઘરે પહોંચીને તેમણે ગાયને બાંધવા માટે એક જગ્યા તૈયાર કરી લીધી અને થોડી વારમાં જ મુખીનો એક નોકર ગાયને લઈને તેમના ઘરે મૂકી ગયો. સાથે થોડો ઘાસચારો પણ ત્યાં મૂકીને ગયો. તે ગાય ખૂબ જ સારું દૂધ આપતી હતી. દરરોજનું 15 લીટર દૂધ હવે થઈ ગયું હતું. હવે ગંગાબા પોતાની જરૂરિયાત પૂરતું દૂધ ઘરે રાખીને વધેલું બધું જ દૂધ ગામની દૂધની ડેરીમાં વેચી આવતા હતા અને તેનો ભાવ પણ તેમને ખૂબ જ સારો મળતો હતો. હવે ગંગાબાને પણ ખૂબ જ સારું અને પૌષ્ટિક ભોજન મળતું હતું, જેના કારણે તેમના શરીરમાં ઊર્જા અને તાકાત પણ આવી ગઈ હતી. ગંગાબા તે ગાયની ખૂબ જ પ્રેમથી સંભાળ રાખતા હતા.
હવે હાથમાં પૈસા આવવા લાગ્યા તો તેમનો આત્મવિશ્વાસ પણ વધવા લાગ્યો. હવે તેમણે એક ભેંસ પણ ખરીદી લીધી અને તે ગાય ભેંસની સંભાળ રાખવા માટે તેમણે એક નોકર પણ રાખી લીધો. આખા ગામમાં 65 વર્ષની ઉંમરના ગંગાબાએ એવી હિંમતથી કામ શરૂ કર્યું કે જેને જોઈને ગામના બીજા લોકો દાંત તળે આંગળીઓ દબાવવા લાગ્યા. પોતાના ગામમાં કોઈ ગરીબની દીકરીનું લગ્ન થતું ત્યારે ગંગાબા સામે જઈને તેમની મદદ કરતા અને તેમને ખૂબ જ આશીર્વાદ આપતા તથા દૂધ અને દહીંનો બધો ખર્ચો પણ ઉઠાવી લેતા. જોત જોતામાં તો ગંગાબાના વખાણ આખા ગામમાં થવા લાગ્યા. ગામના બધા જ લોકો હવે તેમની ઇજ્જત કરવા લાગ્યા હતા. બીજી બાજુ શહેરમાં રહેતો તેમનો દીકરો વિમલ જાણે તેની માને ભૂલી જ ગયો હોય તેવી રીતે પોતાના કામમાં અને પરિવાર સાથે વ્યસ્ત રહેતો હતો. એક દિવસે શંકરલાલ, જે વિમલના કાકા હતા, જે અમેરિકામાં રહેતા હતા, તેઓ ભારત આવ્યા અને સીધા જ વિમલના ઘરે પહોંચ્યા. વિમલ અને તેની પત્નીએ તેમનું ખૂબ જ ભાવથી સ્વાગત કર્યું. બેટા વિમલ, તારી માં ક્યાંય નજર નથી આવી રહી, ક્યાં છે ગંગાબા? શંકરલાલે પૂછ્યું ત્યારે સંધ્યા ગભરાતા બોલી કે વાત જાણે એવી છે કે તેમનું અહીં મન નહોતું લાગતું, એટલા માટે તે પોતાના ગામડે પાછા ચાલ્યા ગયા. શંકરલાલે જોયું કે વિમલ અને તેની પત્ની સંધ્યા બંનેની નજર નીચે ઝૂકેલી હતી. શંકરલાલની અનુભવી આંખોને બધી જ પરિસ્થિતિ સમજતા વાર ન લાગી અને તેઓ બોલ્યા કે ઠીક છે, કાલે આપણે ગંગાબાને મળવા ગામડે જઈશું. બીજા દિવસે બધા ગામડે જઈ પહોંચ્યા અને જેવા જ ઘરમાં જઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી સવિતા કાકીએ બૂમ પાડી કે વિમલ દીકરા, તું આજે આવ્યો? પોતાની માને ગામડામાં છોડીને જાણે વિદેશ જતો રહ્યો હોય એમ ફરીવાર પાછો વળીને મળવા પણ ન આવ્યો. આ વાત સાંભળીને શંકરલાલે વિમલની તરફ ત્રાંસી નજરોથી જોયું અને ત્યારબાદ બધા ઘરની અંદર ગયા. પરંતુ ઘરમાં જઈને તેઓ જે જોઈ રહ્યા હતા તે તેમની કલ્પના બહાર હતું. સામે એક ગાય અને એક ભેંસ બાંધેલી હતી અને એક નોકર ત્યાં ખૂબ જ મહેનતથી ગાય અને ભેંસની સેવા કરી રહ્યો હતો. વિમલ તે નોકરને કંઈ પૂછે તે પહેલાં જ ગંગાબા ગાયનું દૂધ કાઢવા માટે એક બાલટી લઈને બહાર આવ્યા. ત્યારે જ વિમલ પોતાની માના પગમાં પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. ત્યારે શંકરલાલ બોલ્યા કે વાહ દીકરા, તે તો પોતાના મા બાપનું નામ રોશન કર્યું. તારા હોવા છતાં પણ તારી માને આવા દિવસો જોવા પડશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. ત્યારે ગંગાબા બોલ્યા, ના ભાઈ, એમાં વિમલનો કોઈ દોષ નથી. પછી શંકરલાલ બોલ્યા કે હું બધું જ જાણું છું ગંગાબા. અને ત્યારબાદ તેઓ સંધ્યા તરફ જોઈને કહેવા લાગ્યા કે કેમ વહુ, તને પોતાની સાસુ કદરૂપા લાગે છે, જેના કારણે તને બીજાને મળવામાં શરમ આવે છે? શંકરલાલની આ વાત સાંભળીને સંધ્યા સ્તબ્ધ રહી ગઈ અને પછી વિમલને જોઈને શંકરલાલ બોલ્યા કે આજે હું તમને એક રહસ્યની વાત જણાવું છું. આ સાંભળીને ગંગાબા તેમને કંઈ પણ ન જણાવવા માટે ઈશારો કરવા લાગ્યા. ત્યારે શંકરલાલ બોલ્યા કે ગંગાબા, આ વાત જણાવવી ખૂબ જ જરૂરી છે. વિમલ, જ્યારે તું નાનો હતો ત્યારે તારી મા તારા માટે સ્વેટર બનાવવા માટે સિલાઈ કરી રહી હતી અને તે નાનપણમાં જ પોતાની મા પાસેથી એક સોય લઈને તેની આંખમાં મારી દીધી હતી અને તારી માની આ હાલત થઈ ગઈ. આ વાત સાંભળીને વિમલ અને તેની પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પશ્ચાતાપના આંસુ સાથે વિમલ પોતાની માના પગમાં પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો અને બોલવા લાગ્યો કે મને માફ કરી દો મા. ગંગાબાએ ખૂબ જ પ્રેમથી પોતાના દીકરાને ઊભો કર્યો અને તેને ભેટી પડ્યા. તેમના પૌત્ર અને વહુએ પણ તેમના પગમાં પડીને માફી માગી અને કહેવા લાગ્યા કે આજથી તમે અમારી સાથે જ રહેજો. હવેથી તમારે આ બધા કામ કરવાની કોઈ જરૂરત નથી. ગંગાબાના મમતા ભરેલા હૃદયે બધાને માફ તો કરી દીધા, પરંતુ પોતાના દીકરા અને વહુની સાથે જવા માટે સ્પષ્ટ ના પાડી દીધી. વિમલે ભારે હૈયે વારંવાર પોતાની માને પોતાની સાથે ચાલવા માટે પ્રાર્થના કરી, પરંતુ ગંગાબા બોલ્યા કે ના બેટા, હવે તમારી સાથે શહેર પાછા આવવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. ભગવાનની કૃપાથી હવે હું આત્મનિર્ભર છું અને પોતાની જિંદગીમાં હું ખૂબ જ ખુશ છું. સૌથી મોટી વાત એ છે કે અહીંયા હું ખૂબ જ ઇજ્જતથી જીવી રહી છું. પોતાની માને મળીને જ્યારે દીકરો અને વહુ પાછા જઈ રહ્યા હતા ત્યારે દીકરાને પોતાની માને થોડા પૈસા આપવાની ઈચ્છા થઈ અને જેવા તેણે થોડા પૈસા પોતાની માને આપવા માટે કાઢ્યા ત્યારે ગંગાબાને તેમાં સૂકી રોટલીઓ નજર આવી રહી હતી, જેને ખાઈને તેમણે પોતાના દુઃખના દિવસો પસાર કર્યા હતા. અને ત્યારે જ તેમનું હૃદય અંદરથી કાંપી ઉઠ્યું. પછી તેઓ ભારે હૈયે બોલ્યા કે મને તારા આ પૈસાની કોઈ જરૂરત નથી દીકરા, તારી જોડે રાખ, તારા કામમાં આવશે. ફક્ત મારી એક વાત જરૂર યાદ રાખજે કે
કે માણસે ક્યારેય પણ સફળતા મળ્યા પછી ઘમંડમાં ના આવી જવું જોઈએ અને ક્યારેય પણ વિપરીત પરિસ્થિતિઓમાં હાર ના માનવી જોઈએ. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.